અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદથી મળી રહ્યા છે સુભાષ બ્રિજની હાલની સ્થિતિ વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ. 5 મહિના પહેલાના જ રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ જણાવાઈ હતી ખરાબ. સુભાષ બ્રિજનો કેન્ટિલીવર સ્લેબ ખરાબ હોવાનો રિપોર્ટમાં દાવો. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ શહેરના 5 બ્રિજ જોખમી હોવાનું જણાવ્યું હતું. TV9એ 10 જુલાઈએ અહેવાલ રજૂ કરી અમદાવાદના બ્રિજની સ્થિતિ દર્શાવી હતી. સુભાષ બ્રિજની RCC સ્લેબ ખરાબ સ્થિતિમાં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. રિપોર્ટ છતાં સમગ્ર મામલે AMCએ સેવ્યું હતું મૌન. બ્રિજ જોખમી હોવા છતાં સમારકામ માટે ન કરી ઉતાવળ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ત્યારે અમદાવાદ શહેરના બ્રિજની તપાસમાં 5 બ્રિજની સ્થિતિ સારી ન હોવાનું સામે આવ્યું હતું. 5 મહિના પહેલાના રિપોર્ટમાં કન્સલ્ટન્ટે અભિપ્રાય આપ્યો હતો કે સુભાષ બ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટિલીવર સ્લેબની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ બ્રિજમાં બંને બાજુ સ્ટ્રક્ચર બહાર નીકળેલું બેલેન્સ્ડ છે. બોક્સ વચ્ચે પણ ઘણા ચામાચીડિયા હોવાને લીધે તેની તપાસ નથી થઈ શકી. મુદ્દો એ છે કે રિપોર્ટ બાદ પણ તાત્કાલિક કોઈ પગલાં ન લેવામાં આવ્યા. 10 જુલાઈએ TV9એ આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં મહાત્મા ગાંધી જૂના બ્રિજની હાલત સંપૂર્ણ ખરાબ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મહાત્મા ગાંધી નવા બ્રિજના સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું. તો કેડીલા જૂના બ્રિજ અને અસારવા બ્રિજની હાલત પણ ક્રિટિકલ હોવાનો ઉલ્લેખ હતો. સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે. જિગ્નેશ, જે રીતે રાજ્યમાં દુર્ઘટનાઓ થઈ છે, ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી સૌ અવગત છે, ત્યારબાદ પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. 5 મહિના પહેલા સુભાષ બ્રિજના જે બ્રિજ છે તેનો રિપોર્ટ આવી ગયો હતો, ખામી હતી, તેમ છતાં પગલાં લેવામાં નથી આવી રહ્યા. આ સિવાય બીજા પણ કેટલાક આવા બ્રિજો છે રાજ્યમાં. બિલકુલ જિજ્ઞાસા, જે પ્રકારે શરમજનક બાબત આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગણી શકાય. કારણ કે જ્યારે ઇન્સ્પેક્શનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એક એજન્સીને એક બ્રિજ માટે લાખો રૂપિયા આપવામાં આવે છે, અને માત્ર ને માત્ર જે સર્વે થતો હોય છે, જે સ્ટ્રક્ચરનું તપાસ થતી હોય છે, જે રિપોર્ટ આપવામાં આવતો હોય છે, ઇન્સ્પેક્શન માત્ર કાગળ પર રહેતું હોય, તે પ્રકારની આ ઘટના ગણી શકાય. કારણ કે TV9એ જ્યારે અધિકારીઓ તો પોતે ક્યારેય આ બાબતે ગંભીરતા દાખવતા નથી, પરંતુ TV9એ પોતાની સામાજિક જવાબદારી સમજી અને 10 જુલાઈના રોજ એક સ્પેશિયલ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં અમદાવાદના તમામ જે જર્જરિત અને ખખડધજ અને જોખમી કહી શકાય તે પ્રકારના બ્રિજનો એક અહેવાલ હતો. અને તે અહેવાલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે સુભાષ બ્રિજના RCC સ્લેબ પુઅર કન્ડિશનમાં છે. જો આ અહેવાલની ગંભીરતા તેઓએ દાખવી હોત તો કેટલીક અંશે હાલમાં પણ કોઈ દુર્ઘટના મોટી નથી ઘટી, પરંતુ જો દુર્ઘટના ઘટી હોત તો આખરે જવાબદાર કોણ ગણાય. પરંતુ ત્યારે તે સમયે અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર તેવી વાત કરવામાં આવી હતી કે બ્રિજનું રિપેરિંગ થઈ ચૂક્યું છે. જો એ વખતે રિપેરિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું તો આખરે કઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું તે એક સૌથી મોટો તપાસનો વિષય છે. અને જો રિપેરિંગ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી તો તેની સામે કયા અધિકારીની બેદરકારી હતી તેની સામે પગલાં લેવા જોઈએ, તે બાબત પણ એટલી જ સ્પષ્ટ છે. જો કોઈ એજન્સીએ રિપોર્ટ આપ્યો, તપાસ કરનાર જે ઇન્સ્પેક્શન કરનાર જે કંપની હતી તેને રિપોર્ટ આપ્યો અને ત્યારબાદ જો રિપેરિંગ કરાયું નથી, તેમાં બેદરકારી દાખવવામાં આવી છે, તો તેની સામે પણ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ, તે બાબત સ્પષ્ટ છે. પરંતુ એક બાબત ફરીથી સ્પષ્ટ થઈ રહી છે કે જે રીતે TV9એ પોતાની સામાજિક જવાબદારી સમજી અને અહેવાલ તો પ્રસારિત કર્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે પોતાની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, તે બાબત પણ એટલી જ હકીકત છે. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. એટલે જે ઘટનાઓ રાજ્યમાં અગાઉ ઘટી ચૂકી છે એમાંથી પણ સરકાર જાણે કોઈ પણ બોધપાઠ ન લેતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે 5 મહિના અગાઉ જ આ રિપોર્ટ આવ્યો હતો બ્રિજની સ્થિતિ અંગે, કે જેમાં ખામી જણાઈ હતી, તેમ છતાં આ બ્રિજ અંગે કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યા અને આખરે અત્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. અને અમદાવાદની જે જનતા છે આ બ્રિજ બંધ થતાં પરેશાન થઈ રહી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.